થાંભલામાંથી નરસિંહ ભગવાન પ્રગટ થયા. વૈશાખ શુક્લ ચૌદસ નિશાલ રવિ હોત અસ્ત સંધ્યા હિ કાલ. वैशाख शुक्ल चौदस निशाल रवि होत अस्त संध्या हि काल कर हरियताम परियोदरा. भगवती गहन गहन रव हर भवन मन सुमन देता पर धन 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 मन पुत्र भवन मदन धन मन धन मन धन नाप दयंती. तब राम रमापति हृदय लिए तन विकट रूप नर संग भणे. तब विकट रूप नर संग भणे. तब विकट रूप नर संग भणे. बोलिए नरसिंह भगवान की जय. થાંભલામાંથી પ્રગટ થયેલા ભગવાન નરસિંહે પ્રહલાદને ઉગાર્યો, હિરણ્યકશ્યપને ચીરી નાખ્યો. પ્રહલાદને કીધું વરદાન માંગ. ત્યારે પ્રહલાદે કીધું મારા પિતાને ગતિ આપજો. ઉમા સંત કી યહી બરાઈ મંદ કરત જો કરહી બલાઈ. નરસિંહ ભગવાને કીધું મારા હાથથી મૃત્યુ પામ્યો એટલે ગતિ તો મળવાની જ છે, પણ તું તારા માટે તો કંઈક માંગ. ત્યારે નરસિંહ મહેતા આ પ્રહલાદે ભગવાનની પાસે જે માગ્યું છે, શું માગ્યું ખબર? જેમ મને દર્શન આપવા આવ્યા ને એમ મારા કુળમાં ફરી વખત પધારજો. ભગવાનને પાછા આવવાના માટે બાંધી દીધા એને, અને એના કુળમાં ભગવાનને આવવું પડ્યું છે એ આગળ કથામાં આવશે. ભક્તિ શરૂ રહેવી જોઈએ. મા બાપ બહુ ધાર્મિક હોય, મા બાપ બહુ પૂજા પાઠ કરે, અને એના છોકરાઓમાં જોયું તો એમાંનું કાંઈ હોય નહીં. ઢોરની જેમ રખડતા હોય, ફાવે તેવું ખાય, ફાવે તેવું પીવે અને ફાવે એમ જીવે, તો એ ભક્તિમાં કંઈક ખામી છે એમ મનાય છે. મને પાવન થાવા દે માલિક, તારા ગુણ ગાવા દે. મને પાવન થાવા દે, તારા ગુણ ગાવા દે. જ્યાં ગાવા દાવા છે ત્યાં મને ગજાવા દે. જ્યાં ગાવા દાવા હે હરે મને જવા જ નહીં દેતો. ગજાવા દે. હું તારી બોલાવું જય વાલા મારી ખબર ભૂલે. આ તો તારી મારી બેની વાત છે. કોઈ ત્રીજું ન જાણી લે. હરિ ઓમ 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 હરિ ઓમ. પ્રહલાદને ભગવાને વરદાન આપ્યું, હા પ્રહલાદ તારા વંશમાં હું પાછો આવીશ. એ પ્રહલાદ ચરિત્રની કથા પછી વાસના મોક્ષ લીલાની કથા જ ભાગવતની અંદર આવે છે. વાસના મોક્ષ લીલા એટલે શું? અષ્ટમ સ્કંદ. વધારે અવતાર ચરિત્રો આ સ્કંદમાં થયા છે, 12 સ્કંદમાંથી. પહેલા ગજેન્દ્ર મુક્તિની કથા આવે છે, પછી સમુદ્ર મંથનની કથા, પછી વામન ભગવાનની કથા. એ 8મા સ્કંદના મુખ્ય પ્રસંગો છે. ગજેન્દ્ર મોક્ષ એટલે શું? એક હાથી હતો, સરોવરને કિનારે સ્નાન કરવા આવતો હતો. પર્વત જેવો હાથી સાહેબ, વનરાજ સમો ગજરાજ હતો એવો હાથી. વનરાજ સમો ગજરાજ હતો, એ કઈક નારીનો નાથ હતો. ગજેન્દ્ર
નામનો હાથી ત્રિકુટ પર્વતની છાયામાં રહેતો હતો. એના પરિવાર સાથે સ્નાન કરવા જાય છે. એમાં એક મગર એનો પગ પકડી લે છે. મગર અંદર ખેંચે, ગજેન્દ્ર બહાર આવવાની કોશિશ કરે, પણ હાથીનું જોર પાણીમાં ચાલ્યું નહીં. ડૂબવા માંડ્યો. પગ ડૂબ્યા, પૂંછડી ડૂબી, કાન ડૂબ્યા, એનું મસ્તિષ્ક ડૂબી ગયું. સાહેબ, વનરાજ સમો ગજરાજ હતો, એ કઈક નારીનો નાદ હતો. અતિશય બલવાન ગજેન્દ્રથી પાણીમાં લાચાર બની ગયો. આખું શરીર એનું ડૂબી ગયું. પેલો મગર ખેંચી ગયો. ખાલી 4 આંગળ સૂંઢ બાકી રહી. કેટલી? અને જ્યારે 4 આંગળ સૂંઢ બાકી રહી પછી એને હરિની યાદ આવી છે. કવિ લખે છે, જલ પર સૂંઢ રહા પલ દો પલ, જલ પર સૂંઢ રહા પલ દો તબ હરિ પાર ઉતારા, तब हरि पार जल पर सूंढ रहा पल दो पल, जल पर सूंढ रहा पल दो पल. આખું શરીર ડૂબ્યું ત્યારે પ્રભુને યાદ ન કર્યા, ભગવાનને યાદ ક્યારે કર્યા? ખાલી 4 આંગળ સૂંઢ બાકી રહી ત્યારે. આ ગજેન્દ્રની કથા નથી. જરા મન અને ચિત્ત લગાવજો, આ આપણી કથા છે. જીવની આ જ દશા છે. પહેલા ભગવાનને યાદ ન કરે, બધેથી હારી જાય, બધેથી થાકી જાય, બધેથી એના હાથ હેઠા પડી જાય, પછી એમ કે હવે ભગવાન કરે તે ખરું. હવે ને પહેલેથી ભગવાનને યાદ કરતો હોય તો શું વાંધો આવે? પણ નહીં, માણસનો સ્વભાવ છે. नरक पड़न को देखत है, नरक पड़न को नाही, यशोदा तन को देत है, यशोदा तन को नाही. બાળપણ રમવામાં વીતે, યુવાની વાસનામાં વીતે, અને પછી ઘરડો થાય ત્યારે પછી ભગવાનને યાદ કરે, રડે, હે હરી, હે હરી, હવે તું મારી સામું જો. ભગવાન કે તે મારી સામું કેટલી વાર જોઈ? તો કેટલી વાર કથામાં ગયો? તે કેટલા દાન પુણ્ય કર્યા? તે કેટલી વખત ભગવાનનું નામ લીધું? તને જો મારી સામે જોવાની ફુરસદ ન હોય તો ઠાકોરજી કહે મને જરાય નથી. છેલ્લે ભગવાનને યાદ કરે છે. આ સંસારમાં દરેક જીવની આ જ દશા છે. પહેલેથી જો ભગવાનને યાદ કરે તો કામ થઈ જાય.